નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મારું ગુજરાત ચેનલમાં. નેક ટેક અને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત સુરાની પજાવતી અમ ધરતીની અમીરાત. ઉત્તર ગુજરાત, પાટણ પરગણું, એમાંય સાંતલપુર તાલુકો અને અબિયાણા ગામની મુલાકાતે આજે આપણે આવ્યા છીએ. અબિયાણા ગામમાં આપ પાછળ જે જોઈ રહ્યા છો, અહીં બાલકદાસ બાપુની જીવંત સમાધિ આવેલી છે. કહેવાય છે કે બાપુએ એક સાથે 12 જગ્યાએ દર્શન આપી અને જીવંત સમાધિ લીધેલી. અત્યારે હડાહડ કળિયુગમાં પણ જો કોઈ વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને પોતાની ભક્તિથી બાપુનું સ્મરણ કરે તો બાપુ એમની શુભ મનોકામનાઓ જરૂરથી પરિપૂર્ણ કરે છે. તો આવો સૌથી પહેલા આપણે બાપુના દર્શન કરીએ અને એ પછી બાપુ દ્વારા સ્થપાયેલ રામજી મંદિરના પણ દર્શન કરીએ. કહેવાય છે કે અહીં ભગવાન રામચંદ્ર, શ્રી કૃષ્ણ, દક્ષિણ ભારતના મોટા ભાગના લોકોના ઈષ્ટદેવ એવા વેંકટેશ્વર, ભગવાન નરસિંહા અને શનિદેવ, આમ આ પાંચેય દેવોની પ્રાણ પ્રતિષ્ઠા આ એક જ મૂર્તિમાં થયેલ છે. આ જગ્યા પર બાલકદાસ બાપુ પછી લગભગ 44 કે 64 જેટલા ગાદીપતિ થયા. વાવ તાલુકાના કટાવ ધામમાં થયેલ ખાખી બાપુ વિશે તો લગભગ બધા જાણે છે, પણ એમને પહેલાં નારણદાસ બાપુ થયા એ વાત જવલ્લે જ અમુક લોકો જાણતા હોય. કહેવાય છે કે કટાવના નારણદાસ બાપુ અને બાલકદાસ બાપુ આ બંને ગુરુભાઈ હતા. ગુરુ પૂનમ અને દેવ દિવાળીએ અહીં બાપુના ઉત્સવ થાય છે. કહેવાય છે કે બગદાણાના બજરંગદાસ બાપુ પણ એક સમયે અહીં આવેલા. બાપુએ 12 ચોકી સ્થાપી. એ સ્થળના નામ આ પ્રમાણે છે. એક તો હાલ તમે જોઈ રહ્યા છો એ અબિયાણા, તુવડ, વારાહી, સમી, શંખેશ્વર, બાસપા, ગોચનાથ, પીપરાડા, કાઠી, કુવારદ, કમાલપુર અને બામરોલી. આ મંદિરની બાજુમાં જ સરસ ચબૂતરો આવેલ છે, જ્યાં અનેક પંખીડાઓ કલરવ કરે છે. બાજુમાં જ ડાયાસર નામનું તળાવ પણ આવેલું છે. કહેવાય છે કે આ તળાવ પણ બાપુ દ્વારા બંધાવવામાં આવેલું, પ્રસાદોની જગ્યા અને ગામની બહાર આવેલી. તેથી અને બાપુએ આવી 12 જગ્યા સ્થાપી હોવાથી આને બારની ચોકી અથવા તો બાપુના નામ પરથી બાલની ચોકીના નામથી ઓળખવામાં આવે છે. વિશાળ જગ્યા, બાજુમાં જ તળાવ, પંખીઓનો કલરવ અને બાપુની સાધનાનું આ પવિત્ર સ્થળ. અહીં પગ મૂકતા જ તમામ આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થઈ જવાય છે અને મનને એક અલગ જ શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે. તો મિત્રો, હાલ આપણી સાથે છે બાલકૃષ્ણ બાપુ, જે હાલ આ બાલની ચોકીની જગ્યાની સાર સંભાળ રાખે છે, તેમજ ભગવાન અને બાલકદાસ બાપુની સેવા પૂજા કરે છે. તો આપણે એમની પાસેથી જાણીએ કે અહીંયા વર્ષ દરમિયાન કયા કયા ઉત્સવો થાય છે અને કયા કયા મહોત્સવો ઉજવાય છે. ઉત્સવો આપણે જન્માષ્ટમીનો થાય છે, દિવાળીનો થાય છે, બરાબર, અને દેવ દિવાળીનો થાય છે. બરાબર, 3 ઉત્સવો થાય છે. બરાબર. અને હવની રીતે હવ કરીએ છીએ. આટલા. અને ભગવાનની પૂજા આરતી કેટલી વાર થાય છે દિવસમાં? અને દિવસની અંદર સાંજ ને સવાર 2 ટાઈમ આરતી થાય છે. બપોરે થાળ ધરાય છે. પછી સાંજે ભગવાનનું પોટણીઓ કહીને ભગવાનને સુવેટ દેવામાં આવે. બરાબર છે. આ બાપુ આવેલા એ ઇતિહાસ જોતો હોય તો અમારે લાલાકાને આવે છે. તો મિત્રો, આપણને બાપુએ સરસ મંદિર વિશેની, ત્યાં કઈ રીતે પૂજા થાય છે, કઈ રીતે ઉત્સવ ઉજવાય છે એની વાત કરી. હવે થોડીક જ વારમાં આપણે આ મંદિર કોણે બંધાવ્યું, ક્યારે બંધાવ્યું, એ બાપુ ક્યાંથી આવ્યા, એ સંપૂર્ણ વાત જાણીશું. તો વિડીયોમાં જોડાયેલા રહો. તો મિત્રો, હાલ આપણી સાથે છે લાલભાઈ સાધુ, જેમની પાસે આ સમગ્ર જગ્યાનો સંપૂર્ણ ઇતિહાસ સચવાયેલો છે. તો સૌથી પહેલા આપણે એમની પાસેથી એ જાણીએ કે બાપુનું મૂળ વતન કયું, અથવા તો એ કઈ જગ્યાએથી દીક્ષા લઈને આવેલા. બાપુનું મૂળ વતન તો કોઈને ખબર નથી, બારોટના ચોપડે પણ નથી. દીક્ષામાં એવું છે કે ગલતા ગાદીથી અયોધ્યાથી આવેલા, હનુમાનગઢીમાંથી, લગભગ આજથી 1500-1700 વર્ષ પહેલા. બરાબર. અને અહીંયા આવી અને સૌ પહેલા આ જગ્યા સ્થાપી અને
એના વિશે થોડું માહિતી આપો. અહીંયા પેલા એવું હતું, જગ્યાનો ઉદ્દેશ એવો હતો કે પેલા અહીંયા ધોમઘર અને વિચિત્રઘર બંને નાથ સંપ્રદાયના હતા. બની બેઠેલા નાથ હોય કે ગમે તે હોય, એ લોકો જનોઈ વાળાનું ભક્ષણ કરતા હતા. અને આ રૂટ ઓલરેડી દરિયો હતો. રાજસ્થાન થી બધા નીકળતા, અહીં કોઈ ગામ નતું, દરિયો હતો. એટલે રાજસ્થાન થી દ્વારકા જવા માટે રૂટ હતો. એટલે જે સાધુ સંતો નીકળે એ લોકોને આ લોકો અબડાઈ નાખતા હતા, જનોઈ કાઢી લેતા હતા, નાથ સંપ્રદાયમાં લાવતા હતા આ લોકો. પછી ગુરુ મહારાજને ખબર પડી, બાલકદાસ બાપુને, એમની વિદ્યાર્થી અહીં આવેલા, એમના ભાઈને કે એમના શિષ્યોને અહીં રોકેલા, બરાબર, જનોઈ ઉતરાવવા માટે. એ અહીંથી ભાગી ગયેલા. પછી એ આવેલા અહીં આવી અને વારઈમાં ભૂતનાથ એને ભોયમાં ભંડારેલો અને ધોમગરને ભંડારેલો ભોયમાં. ધોમગર બાપુ અને બાલકદાસ બાપુ આમને એક એ વાત પણ સાંભળવામાં આવેલી કે એકે સિંહનું સ્વરૂપ કરેલું અને એકે વાઘનું સ્વરૂપ કરેલું. એ ટાઈમે એ વાત વિશે યુદ્ધ જામેલું, એ ટાઈમે ધોમગર સિંહ બનેલો અને અમારા બાપુ ગાય બનેલા. બરાબર. એ પછી બાલકદાસ બાપુએ 12 ચોકીઓ અને 52 ઝૂંપડા બનાવ્યા. 52 ઝૂંપડા બનાવ્યા. તો એમાંથી જે અમુક ચોકીઓ જે તમારા ધ્યાનમાં હોય એ વિશે જણાવો. એક છે ટુવડની ચોકી, એક છે શંખેશ્વર, એક છે સમી, એક છે ગોચનાથ, એક છે બાસપા, એક છે પીપરાળા, એક આ બિયાણા, એક વારાહી, પછી એક કમાલપોર, બાસપા. બરાબર. 52 ઝૂંપડા જે 52 ઝૂંપડા એટલે દર્શક મિત્રોને બાવન ગામની અંદર રામજી મંદિર, જેમ કે બિયાણા ગામની અંદર રામજી મંદિર છે, એ પણ આમનું જ. એ રીતની અંદર 52 ગામની અંદર રામજી, અમરાપુર છે, ટોટલ આ પંથકની અંદર વઢિયાર પંથકમાં. બરાબર. તો અબિયાણા ગામમાં 2 રામજી મંદિર છે. લગભગ બધા ગામડાઓમાં એક જ રામજી મંદિર જોવા મળે. તો અહીંયા 2 મંદિર હોવા પાછળનું કારણ શું? કારણ એવું છે કે પેલા ચોકી એક જ હતી, ગામ અહીંયા નતું, બરાબર. ગામમાં ઈસવીસન 1579 સાલની અંદર ગામની વસવાટ કર્યો. પછી ગામની અંદર સેવા પૂજા કરવા માટે રામજી મંદિરનું નિર્માણ કરેલું. અમારા જ મહંતો, આજ ચોકીના મહંતો ત્યાં સેવા પૂજા કરતા. પછી જતા દિવસે બધું સંસારી બન્યું એટલે ગામ હસ્તક કરી દીધું. બરાબર. અહીંયા કેવું હતું કે અહીંયા કોઈ લેડીઝ ની એન્ટ્રી નથી પેલા. બરાબર. આ પેલા ફક્કડ બાવાનો અખાડો હતો, એના માટે ગામ વસાયું એટલે ત્યાં મંદિર બનાવ્યું. બરાબર. એટલે આ ફક્કડ સાધુનો અખાડો ગણાય એટલે અહીંયા કોઈ લેડીઝ કે સ્ત્રી આવી ના શકે, એટલે બાપુની પૂજા આરાધના કરવા માટે એમને આ મંદિર બનાવ્યું. બરાબર. ગામની સ્થાપના પણ બાપુના હસ્તક જ થયેલી? બાપુના શિષ્યોના હસ્તક થયેલી. બરાબર. આ સિવાય આ જગ્યા વિશે કોઈ માહિતી હોય જે અમે પ્રશ્ન પૂછવાનો રહી જતો હોય તો તમારી પાસે કોઈ જાણકારી હોય? 1579 ની અંદર ગામનું તોરણ બાંધેલું ચૌધરીઓ દ્વારા. અમારા વડવાઓ એટલે આ ચોકીના મહંતો, ગામ ચૌધરીયા, 2 ઘર ચૌધરીના, 2 ઘર આહિરના રીતના લાયેલા. આખો ઇતિહાસ તો બારોટના ચોપડે છે. બરાબર. પછી આ ગામ વસાયેલું 1579 ની આસપાસમાં. અને આ જે રામજી મંદિર છે, રામજી મંદિરની જે મૂર્તિ છે, મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંવત 904 માં થયેલી છે. કાળા પથ્થરની મૂર્તિ છે. પછી અહીં એક મેળી પણ હતી, એ પણ 904 માં બનેલી હતી, ઉતારી નાખી છે ભૂકંપ પછી. બરાબર. બાપુએ સમાધિસ્થ થયા એ પહેલાનો કોઈ એવો પ્રસંગ હોય કે જે દર્શકોને જાણવા જોગ હોય? એ પહેલા તો ઘણા બધા પ્રસંગો છે. કોઈ તમારા ધ્યાનમાં હોય? એ પેલા તો કેવું હતું, પેલા જયારે પેલા નવાબોનું મુસ્લિમ રાજા આવ્યા હતા, બરાબર, ત્યારે ઘણા બધા યુદ્ધની અંદર ચડેલા છે આ અખાડાના બાવો, બરાબર, નાગા બાવો કહેવાય, ફક્કડ બાવો કહેવાય, ઘણા બધા યુદ્ધની અંદર ચડેલા છે. ઘણા બધા હારેલા પણ છે, જીતેલા પણ છે. બરાબર. એ બધા ઘણા બધા પ્રસંગો છે, પણ અત્યારે બધા યાદ ના હોય. બરાબર. બાપુ જયારે સમાધિસ્થ થયા એટલે બાપુ પાસેથી જાણેલું કે 12 જગ્યાએ એક સમાધિસ્થ થાય પેલા 12 જગ્યાએ હાજરી આપી હતી. 12 જગ્યા ઉપર એક સમય એક ચોઘડીએ 12 જગ્યા ઉપર ભેગી સમાધિ લીધેલી છે. બરાબર. એટલે 12 સમાધિ જીવંત છે કે મૂળ આ જીવંત સમાધિ 12 એક સમાધિ અત્યારે લગભગ પાકિસ્તાનમાં ગયેલી છે ને, એટલે પડી ગયા પછી પાગલા પડી ગયા પછી પાકિસ્તાનમાં જયારે સમાધિ લીધી ને ત્યારે તો અહીં દરિયો હતો. લગભગ સંવત 1044 આસપાસ દરિયો હતો અહીંયા. એ ટાઈમે સમાધિ લીધેલી છે એમને. બરાબર. એના પહેલા નહીં, કારણ કે આ જે પિલર ખરા ને એ જહાજમાં આવેલા છે હુડિયાની અંદર.
તો બરાબર. અહીંયા દરિયો હોય તો જાય આ તો જાય. એટલે સમાધિ તો પેલાની જ ને. હા, કારણ કે નદી તો લગભગ 70 કે 80 વર્ષ પહેલા આ બાજુ પડી, પહેલા આ બાજુથી આ વહેતી બાજુ એવું હતી. સાંભળેલું. હમ. અને શું હતું કે આટલામાં કોઈ ગામ નતું, કશું જ નતું. હમ જ્યારે મહેસાણાની અંદર 127 ઘર બોલે છે હમ અને અમદાવાદની અંદર કંઈક 257 ઘર બોલે છે, ત્યારની એમની સમાધિ છે. બરાબર. એટલે ગણો ને ઉત્તર ગુજરાતમાં એટલે બધા લોકોનો વસવાટ જ નતો એ સમયથી. બોલે મહેસાણા, હમ અમદાવાદ, કર્ણાવતી. અમદાવાદ હા. અમદાવાદ નહીં, કર્ણાવતી, કર્ણાવતી હા. અને ગેબી ટેબો. ગેબી ટેબો, દેત્રોજ હા, વાળા. અમદાવાદ તો જે છે અહેમદ શાહે પછી વસાયેલું. કર્ણાવતી એ પહેલાનું છે ને એ પહેલા પહેલાનું કર્ણાવતી. જોઈએ તો આશાવલ રાજાનું રાજ હતું ત્યાં. હમ. આશાપલ્લી ગામ કહેવાતું. કર્ણાવતી બોલે. હા, એટલે એ કર્ણાવતી કર્ણદેવ સોલંકી એ બનેલું, પાટણનો રાજા હતો. તો ચલો આ બાપુની વાત તો થઈ ગઈ. સાથે તમે જેમ હમણાં થોડી વાર પહેલા મને જણાવ્યું કે અહીંયા જે ચોટાવાળા માતાજી આપણે કહીએ છીએ એ પણ અહીંયાથી જ. આ ચોકીની મેન માતા કડકા માતા, હમણાં જ ગયા. હમ બરાબર. પણ જ્યારે ચોકીનું તોરણ બાંધેલું હમ ત્યારે આશાપુરા માતા વસાયેલા. બરાબર. ગામના તોરણની માતા આશાપુરા. હમ. પણ ચોટાની અંદર જે કડકા માતા ખરી એ ચોકીની બરાબર. અહીંયાથી ત્યાં સોંપેલી, કારણ કે તોરણ આમના દ્વારા બંધાયેલું, ચોકી દ્વારા ગામ વસાયેલું, એટલે અહીંયાથી માતાને ત્યાં સોંપેલી. બરાબર. અને એના કરતા જૂની માતા અન્નપૂર્ણા માતા, બરાબર. હા, ગામમાં જે મઠ છે. ગામ પેલાનો મઠ, બરાબર. ચોકી પેલાનો મઠ. હમ એ મઠની સ્થાપના લગભગ ધુમગીર બાપુએ હા. કરેલી ને? તમગર બાપુ એના આગળથી. હમ એમનાથી આગળ થયેલી, એ તો બરાબર. શિષ્ય પરંપરામાં ચાલતા હતા. હમ પણ પછી મઠનું વિસ્થાપન ઉત્થાપન આમના દ્વારા થયેલું. ધોમગરને જમીનમાં દબાઈ, વિચિત્રગરને જમીનમાં દબાઈ અને વારીની અંદર ભૂતનાથને જમીનમાં દબાઈ અને પછી એ મઠનું હમ પૂરું કરી નાખેલું. બરાબર. તો જે બ્રાહ્મણ ઉપર કે જન્મધારી બ્રાહ્મણ ઉપર જે દમન થતું હતું એમ લોકોને અટકાવવામાં બાપુનો મહત્વપૂર્ણ મહત્વનો ભાગ. ભજવેલો. આ એ ટાઈમે, હમ. બરાબર. કારણ કે એ ટાઈમે શું હતું કે બે તરફથી દમન હતું. એક મુસ્લિમ શાસન તરફથી હતું અને એક બીજા અમુક એવા તત્વો હોય ને હા, વિધર્મી હોય. એમના દ્વારા પણ હતું. હમ. બરાબર. પછી જે પાટ ઉપર ગણેશજી અને મહાકાળી માતા જ છે ને પાટ ઉપર? ના, દત્તાત્રેય ભગવાન છે. બરાબર. ગણપતિ અને દત્તાત્રેય ભગવાન. એ અમારે ત્યાં જૂનો ધૂણો હતો. હમ એ ધૂણો લગભગ આજથી 70 વર્ષ પહેલા જ્યારે સંસારી ચોકી થઈ, હમ સંસારી થઈ ગયા બધા હમ. મારા દાદા, બરાબર. પછી ધૂણાનું ઉત્થાપન કરી નાખેલું અને ધૂણાની જે મૂર્તિ હતી અહીં લઈને મૂકી દીધેલી. બરાબર. મૂર્તિ ધૂણાની. તમે જેમ આપણે ચબુતરા પાસે ગયા એ વખતે વાત કરેલી કે બાપા સીતારામ પણ આ બાપુ સાથે સંકળાયેલી વાત છે એમ. જે મારા દાદા ખરા ગોવિંદદાસ બાપુ, એ અહીંના મહંત હતા પહેલા. બરાબર. 12 ચોકીના મેન એ હતા. હમ એ ટાઈમે બાપા સીતારામ લગભગ 1972 સાલની અંદર 6 મહિના કે 12 મહિના માટે અહીં આવેલા અને આ જગ્યાએ? આ જગ્યા ઉપર અહીં 12 મહિના રોકાયેલા છે. ગાયું ચારેલી છે. એમાં જે મારા મોટા બાપા છે ગૌતમદાસ સાધુ, મારા પપ્પા, આ લોકો બધા હંગાથી રમેલા છે. અમને તો રમાડેલા છે એમને. હા. બાપા સીતારામ, હા. બાપા સીતારામ ત્રીજી દીક્ષા મારા દાદાએ આપેલી છે. બરાબર. બરાબર. બાપા સીતારામનું નિધન થઈ ગયું 1977 મારા દાદાનું નિધન થઈ ગયું 1974 બરાબર. એટલે એમના એક ગુરુ તમારા દાદા પણ રહી ચૂક્યા છે. તો ખૂબ સરસ વાત આપણને લાલાભાઈએ જણાવી, આ જગ્યા વિશે માહિતી આપી. જો કે અમારું જ ગામ છે છતાંય આવી અઢળક વાતો દરેક જગ્યાએ છુપાયેલી છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક આ બધી વાતોથી અજાણ છીએ. તો ખૂબ સરસ માહિતી આપી અને બજરંગદાસ બાપુ આ જગ્યા આવેલા છે અને અહીંયાથી બાપુના હસ્તે અમને દીક્ષા લીધેલ છે. તો આ સંપૂર્ણ ગામને એક ગર્વ લેવા જેવી બાબત છે. તો લાલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર આટલી સરસ માહિતી આપવા બદલ. તો મિત્રો, આશા છે કે આપ સૌને આજનો આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારું ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવતા વિડીયોમાં ફરી મળીશું કોઈ જાણી અજાણી સાંસ્કૃતિક, લોક સાંસ્કૃતિક, ઐતિહાસિક કે અવનવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી.